સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। તો ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં જે શિક્ષક સહાયકની ભરતી છે તે આવી ગયેલી છે। તો આ વિડીયોમાં અમે પૂરી માહિતી છે એ આના વિશે આપની સમક્ષ રજૂ કરશું। આપ અહીં જોઈ શકો છો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની ભરતીની જાહેરાત છે। ઓફિશિયલ નોટિફિકેશન છે 4/2024 જે બહાર પડેલું છે। તો અહીં પહેલાં આપણે વાત કરશું બિન સરકારી અનુદાનિત જે ઉચ્ચતર શાળા છે તેની અહીં જાહેરાતની વાત કરશું પહેલાં આપણે। તો અહીં તમે જોઈ શકો છો કે દ્વિસ્તરીય એટલે કે જેણે ટાટ હાઈ સેકન્ડરી પાસ કરેલું છે 2023ના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે થઈને અહીં ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે। જેમાં ટાટની અંદર તમારે 2023ની પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ હોય એવા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। એટલે કે 60% ગુણ 2023ની પરીક્ષામાં જે ઉમેદવારને હોય તે અહીં ભરતી પ્રક્રિયામાં લાભ લઈ શકે છે। ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે થઈને 10/10/2024ના રોજથી છે એ ફોર્મ સ્ટાર્ટ થાય છે અને 21/10/2024ના રોજ ફોર્મ પૂરા થશે રાતના 12 વાગ્યા સુધી। સાઇટ પણ આપેલી છે અહીં સાઇટ છે gscrc.in ઉપર તમે લોગિન કરી અને તમે વધારાની માહિતી છે તે તમે અહીં જોઈ શકો છો। જેમાં ફીની વિગત છે, અરજીપત્રકની વિગત છે, ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે અહીં દેખાડશે અને કોઈ કારણોસર કોઈ અરજી તમે કન્ફર્મ કરેલી હોય અને કોઈ સુધારો કરવા માગતા હોય તો તમારે તે વિડ્રોલ પણ કરી શકો છો। એટલે કે કોઈ અરજીમાં ભૂલભાલ થઈ ગયેલી હોય તો તમે એ અરજીને કેન્સલ પણ કરી શકો છો અને તેની નવી અરજી પણ તમે કરી શકો છો। તેમાં તમારે ફી છે તે તમારે ફરીથી ભરવી પડશે તેવું અહીં લખેલું છે। માધ્યમ અને ખાલી જગ્યાની અહીં વાત કરશું આપણે। ગુજરાતી માધ્યમની અંદર 2416 જગ્યા છે, અંગ્રેજી માધ્યમમાં 63 જગ્યા, હિન્દી માધ્યમમાં 5 જગ્યા, આ રીતના 2484 જગ્યાની અહીં ભરતી થવાની છે। બીજા તબક્કે અહીં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પણ માહિતી આપણે આ વિડીયોમાં લેશું। તો તેમાં પણ તે એટલે કે 10/10ના રોજ જ શરૂ થાય છે અને 21/10 છે તે આ ભરતી પ્રક્રિયા પૂરી થશે। તેમાં પણ નીતિ નિયમો તે પ્રકારે જ છે। ઉંમરની અહીં આપણે માહિતી મેળવીશું તો અરજી કરનાર ઉમેદવારે છે એ ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતાં વધુ હોવા જોઈએ નહીં। એટલે કે 39 વર્ષ સુધી તમને અહીં છૂટછાટ મળશે અને અનામત કેટેગરીમાં જો આપ આવતા હશો તો આપણને વય મર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે। એટલે કે આપે જો અનામત કેટેગરીમાં આવતા હોય તો 39+ તમને એમાં છૂટછાટ મળવા પાત્ર થશે। અહીં પણ વિગતો તમે જોઈ લેશો માધ્યમ અને ખાલી જગ્યાઓ। તો સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી માધ્યમ માટે 1603 જગ્યા છે, અંગ્રેજીમાં 5 જગ્યા, આ રીતના કુલ 1608 જગ્યાઓ અહીં બહાર પાડેલી છે। તો આપે 10/10/2024ના રોજ GSCRC સાઇટ ઉપર લોગિન થઈ અને આપે ફોર્મ અહીં ભરી શકો છો। ફોર્મ કઈ રીતના ભરવું તેનો પણ અહીં વિડીયો અમે આપની સમક્ષ રજૂ કરશું અને લગતા કોઈ પ્રશ્નો હોય તો આપ કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અમે તેના જવાબ દેવા માટે થઈને પ્રયત્ન કરીશું। ફરી મળશું નવા વિડીયો સાથે।